નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત અને તાપી જિલ્લામાં સતત વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અનેક વિસ્તારોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં 15થી 20 ફૂટ સુધી પાણી ભરાઈ જતા અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી। અત્યાર સુધીમાં 11,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। પૂરના પાણીમાં ઘરના છાપરા અને નળિયા ઉપર ફસાયેલા 64થી વધુ નાગરિકોને NDRF અને SDRFની ટીમોએ જીવના જોખમે સફળતાપૂર્વક બચાવ્યા છે। બચાવ કામગીરી માટે બોટ અને અન્ય આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સાથે જ કોઈ પણ કટોકટીની સ્થિતિમાં એરલિફ્ટિંગ કરી શકાય તે માટે 8 હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે મુંબઈ, પોરબંદર અને દમણથી NDRF, ભારતીય કોસ્ટગાર્ડ અને એરફોર્સની વધારાની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા સતત બચાવ અને રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે, જેથી અસરગ્રસ્ત લોકોને સમયસર મદદ મળી શકે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે। તેમણે સ્થળ ઉપર જઈ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી। સિવિલ હોસ્પિટલ ખાતે પૂર પીડિતો માટે ફૂડ પેકેટ તૈયાર કરતી સ્વયંસેવી સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી। તેમજ ટાટા હાઈસ્કૂલ નજીક આશ્રય લીધેલા પૂર પીડિત લોકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણી હતી। અને સાથે સાથે આ તકલીફને પહોંચી વળવા માટે આજે અનેક NDRF ની ટીમ પહેલેથી આપણી પાસે હતી। પ્રધાનમંત્રી શ્રી, પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહમંત્રી શ્રી અને તમામ લોકોએ તાત્કાલિક ત્યાંથી બીજી NDRF ની ટીમ બી આજે સાંજે બી મોકલી અને હમણાં રાત્રે બી બીજી NDRF ની ટીમ બી આવી રહી છે। આજે આખો દિવસ 8 થી વધારે હેલિકોપ્ટરો એકદમ સ્ટેન્ડ બાય રેડી હોવા છતાં ચારે બાજુ ગુજરાતમાં વરસાદના કારણે આ હેલિકોપ્ટર સાંજે ઉડાન ભરી શક્યું છે। અને આ બધા જ હેલિકોપ્ટરો ગુજરાતમાં આ બધા જ જે લોકો ફસાયા છે એને નિકાલવા માટે વહેલી સવારે બી જો વરસાદ અને વાતાવરણ કે આ બોમ્બે સાઈડ થી કે આ પોરબંદર સાઈડ થી કે આ દમણ સાઈડ થી જ્યાંથી બી વાદળો ખુલ્લા મળ્યા ત્યાં તાત્કાલિક હેલિકોપ્ટરો ઉડાવી લેવામાં આવશે અને લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે। એ જ રીતે કોસ્ટગાર્ડની ટીમ, એરફોર્સની ટીમ બી મૂકવામાં આવી છે। આ બધા જ લોકો કામગીરી કરી રહ્યા છે। ત્યારે અમારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે જે કોઈ લોકો આપના જિલ્લાઓની અંદર રેડ ઝોન હોય કે ભારે વરસાદની ચેતવણી આવી હોય તો એને કોઈએ બી લાઇટલી ના લેવી જોઈએ। એમાં ગંભીરતાપૂર્વક તમે સૌ લોકો માનીને ઘરમાં રહીને એક દિવસ અને જરૂરી લાગે વહીવટી તંત્ર જ્યારે સ્થળાંતરિત કરવા માટે તમારા ગામની અંદર પીવામાં આવે ત્યારે સહયોગ કરો। કારણ કે એકવાર પાણી ભરાઈ જાય છે તો આ વહેણ એવી હોય છે કે NDRF ની ટીમને બી ગામની અંદર જવું બહુ ભારી પડે છે। તેથી મારી આપ સૌને વિનંતી છે કે વહીવટી તંત્રના સૂચનો